નમસ્કાર મિત્રો, નેટફ્લિક્સ છે ને ખરેખર આગ લગાવી દીધી છે ને બહુ બધા ટીઝર અને ટ્રેલર આયા છે ને બહુ બધી ફર્સ્ટ લુક આયા છે. તો એના વિશે ચર્ચા કરીશું. એની અંદર 10 વસ્તુ ખાસ કરીને જે સારી છે ને જે મને પસંદ છે જોવાની અને ખાસ કરીને આગળના સમયની અંદર એ ધૂમ મચાવવાની છે. તો એના વિશે ચર્ચા કરીશું. વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને નંબર 1 ઉપર છે એક્કા ફિલ્મ, જે કોર્ટ ડ્રામા ફિલ્મ છે અને ખાસ કરીને આની અંદર મોટા મોટા સ્ટાર જોવા મળવાના છે. જેમ કે હાલમાં બોર્ડર 2 રિલીઝ થઈ તો એની અંદર સની દેઓલ, અક્ષય ખન્ના ધુરંધરનો મતલબ વિલન હતો એ, અને ખાસ કરીને બહુ બધા દિયા મિર્ઝા અને તિલોત્તમા સૌમ્ય છે જે આની અંદર મહત્વના એક્ટર તરીકે કામ કરવાના છે. આ છે ને ખાસ કરીને કોર્ટ ડ્રામા ફિલ્મ છે જે ખાસ કરીને 28 વર્ષ બાદ, એટલે કે સની દેઓલ અને અક્ષય ખન્ના 28 વર્ષ બાદ ફિલ્મની અંદર રી એન્ટ્રી કરી છે, મતલબ ભેગા ફિલ્મ બનાવી રહ્યા છે. તો એની જોવાની ખાસ વધારે મજા આવવાની છે. એમાં પણ અત્યારે ધુરંધર 2 જોયા પછી તો એમનું કહેવાય ને કે ઓરા ફાર્મિંગ જોરદાર છે ને સની દેઓલનું પણ જેવું તેવું નથી. તો હવે એ નેટફ્લિક્સ ની અંદર રિલીઝ થવાની છે તો એ જોવાની ખૂબ જ મજા આવવાની છે. તો જોઈએ છે કે હવે એની રિલીઝ ડેટ ક્યારે આવે છે. એની પછી ઢિંઢોરા 2 આવી રહી છે. મતલબ ભુવન બામની વેબ સિરીઝ જે યુટ્યુબ ઉપર ધમાલ મચાવ્યા બાદ હવે છે ને નેટફ્લિક્સ ની અંદર આવી રહી છે ને આની અંદર એ પ્રમાણે 10 અવતાર જોવા મળશે અને રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ વેબ સિરીઝ થવા જઈ રહી છે. તો એ પણ જોવાની ખાસ વધારે મજા આવવાની છે. એની પછી નંબર 3 ઉપર હેલો બચ્ચો આવી રહી છે જે વેબ સિરીઝ છે અને ખાસ કરીને ફિઝિક્સ વાળા જે અલગ પાંડેની રિયલ લાઈફની સ્ટોરી આની અંદર જણાવવામાં આવશે. અને આ વેબ સિરીઝ છે જેની અંદર વિનીત પાંડે છે જે કાસ્ટ ની અંદર જોવા મળે છે. તો એમની હવે જોવાનું છે કે આવનાર સમયની અંદર એની રિલીઝ ડેટ ક્યારે આવે છે. એની પછી 4 નંબર ઉપર આવે છે હમ હિન્દુસ્તાની. ખાસ કરીને જે આ છે એ વેબ સિરીઝ છે જેની અંદર સૈફ અલી ખાન અને પ્રતિક ગાંધી જોવા મળવાના છે અને રિયલ લાઈફ સ્ટોરી આની અંદર દર્શાવવામાં આવે છે. મતલબ કે ડેમોક્રેટિક ઇન્ડિયાની ઇલેક્શન થયું હતું એ પ્રમાણે એની સ્ટોરી બતાવવામાં આવશે. તો એ હવે જોવાની ખાસ મજા આવવાની છે. પ્રતિક ગાંધી જ પોલીસ ઇન્સ્પેક્ટરના રોલની અંદર જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને ઇતિહાસ ઉપરની સ્ટોરી છે તો જોવાની ખૂબ જ મજા આવવાની છે. તો એ છે. એની પછી નંબર 5 ઉપર આવે છે ફેમિલી બિઝનેસ, જે ખાસ કરીને અનિલ કપૂર જે બિઝનેસ ટાઇકૂન હતા એમની ઉપરની આ સ્ટોરી જણાવવામાં આવી રહી છે, જેની અંદર સાથે સાથે વિજય વર્મા પણ મહત્વના પાસાની અંદર જોવા મળવાના છે. અને આની અંદર પૈસા અને સત્તા માટે જે યુદ્ધ થયું હતું એ આની અંદર દર્શાવવામાં આવશે. આની અંદર બીજા કાસ્ટની વાત કરીએ તો નેહા ધુપિયા અને બહુ સમય બાદ રિયા ચક્રવર્તી પણ આવી રહી છે. તો એ પણ જોવાની ખૂબ જ મજા આવવાની છે. એની પછી ઘુસખોર પંડિત નામની એક ફિલ્મ આવી રહી છે અને આની અંદર તમને મનોજ બાજપાઈ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ જે ફિલ્મ છે ને કાલે ટ્રેન્ડ થઈ રહી હતી કે બેન કરી દો, કેમ કે આની અંદર જે ઘુસખોર પંડિત નામ જે યુઝ કર્યું છે એના ઉપર કોન્ટ્રોવર્સી થઈ રહી છે. તો હવે જોઈએ છે કે આવતા સમયની અંદર આનું નામ કદાચ બદલાઈ શકે અથવા તો બેન થઈ શકે છે. તો શું થાય છે એ હવે આવનાર સમયની અંદર જોવાનું છે. એની પછી આવે છે 7મા નંબર ઉપર લસ્ટ સ્ટોરી. ખાસ કરીને લસ્ટ સ્ટોરીનો પહેલો અને બીજો જે વોલ્યુમ હતો એ ખૂબ જ શાનદાર રહ્યો અને એ પ્રમાણે સૌથી વધારે કહેવાય કે ટ્રેન્ડિંગમાં રહી એ બે ફિલ્મો. તો એનો ત્રીજો ભાગ આવી રહ્યો છે જેની અંદર વિક્રમાદિત્ય મોટવાને, કિરણ રાવ, શકુન બત્રા કરીને બહુ બધા કલાકારો જોવાના આવવાના છે. ને ખાસ કરીને આ છે એડલ્ટ ડ્રામા કોમેડી ફિલ્મ થવા જઈ રહી છે. જે પહેલી ફિલ્મો હતી એ પ્રમાણે જ આની અંદર જોવા મળવાના છે. એની પછી નંબર 8 ઉપર આવે છે સુપર સુબ્બુ, જે વેબ સિરીઝ છે ને ખાસ કરીને આને સુદીપ કિશન, મિથિલા પાલકર, મુરલી શર્મા મહત્વના એક્ટરની અંદર જોવા મળવાના છે. ને આ છે ને જેમ કહેવાય ને કે ટીવીએફ ની પંચાયત વેબ સિરીઝ હતી ને એની અંદર ગામડાની અંદર બધું જે પંચાયતના કામોનું એવું બધું બતાવવામાં આવ્યું, કોમેડી અને ડ્રામા ક્રિએટ કર્યો હતો, એમ આની અંદર પણ થોડું આપણને જોવા મળે છે કે માખીપુરની અંદર આ જે સુદીપ કિશન છે એ સુપર સુબ્બુ છે એ છે ને ત્યાં જાય છે અને એક ટીચર નું કામ કરે છે ને એની અંદર એજ્યુકેશન આપે છે. શેનું એજ્યુકેશન આપે છે ને એ તમે કહેવાય ને કે ટીઝર ની અંદર જોઈ લેજો તો તમને ખબર પડશે. આની અંદર કોમેડી અને ડ્રામા જોવા મળવાના છે. એની પછી નંબર 9 ઉપર આવે છે ટોસ્ટર ફિલ્મ, જે ખાસ કરીને રાજકુમાર રાવની ફિલ્મ છે જેની અંદર આપણને સારા સારા કાસ્ટ જોવા મળવાના છે. આ પણ કોમેડી અને ડ્રામા ફિલ્મ થવા જઈ રહી છે. હવે જોઈએ છીએ કે આની કોઈ ટ્રેલર કે ટીઝર આવશે એટલે ખબર પડશે કે શેના વિશે છે. તો એ જોવાની ખૂબ મજા આવવાની છે. એની પછી 10 નંબર ઉપર આવે છે મામલા લીગલ હે ની સીઝન 2 આવી રહી છે, મતલબ વેબ સિરીઝ છે. રવિ કિશન એનું દમદાર રોલ રહ્યો હતો
અને ખાસ કરીને આ વેબ સિરીઝની અંદર આપણને કોર્ટરૂમ ડ્રામા કોમેડી જોવા મળે છે, જે રિયલ કેસ હોય છે એની ઉપર આ કોમેડિયને ડ્રામા ક્રિએટ કરે છે ને એ ટાઈપની વેબ સિરીઝ થવા જઈ રહી છે. જે પહેલું જે સિઝન હતી એ દમદાર રહી હતી, તો આ પણ એ પ્રમાણે દમદાર રહેશે એવું લાગી રહ્યું છે. તો આ 10 જે વેબ સિરીઝ અને ફિલ્મો આવી રહી છે, એની સિવાય બીજી 11 ફિલ્મો અને વેબ સિરીઝ આવી રહી છે નાની મોટી. અને આ બધું આવવાનું પાછળનું રીઝન છે કે નેટફ્લિક્સે છે ને સક્સેસફુલી 10 વર્ષનું સેલિબ્રેશન ગિફ્ટ આપ્યું છે. 21 મૂવી અને વેબ સિરીઝ કરીને ભેગી થઈને બધી આવી રહી છે, જેની અંદર આપણે આજે ટોપ 10 જોઈ. આમાંથી તમે કયા ફિલ્મ કે વેબ સિરીઝ માટે એક્સાઇટેડ છો એ કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયોની અંદર કંઈક પસંદ આવ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.